ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી જે 10મો પાઠ છે ડાંગવનો અને એ પાઠનો પહેલો ભાગ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. આજે આપણે જે બીજો ભાગ છે એના વિશે ચર્ચા કરીશું. આપણે પહેલા ભાગમાં જોયું હતું કે લેખક કે છે અંકલેશ્વર જે છે પોતાના મિત્ર છે ત્યાં આગળ એમના ત્યાં આગળ રહેવા જાય છે અને જે અંકલેશ્વર જે છે એ લેખકને કહે છે ખૂબ જ પ્રિય શહેર છે. કેમ કે ત્યાં આગળ જે કહે છે નર્મદા નદી વહે છે, એ નર્મદા નદીનું જે સૌંદર્ય છે એના કારણે લેખકને અંકલેશ્વર ખૂબ જ ગમે છે. અને અંકલેશ્વરને લેખક અને એમના મિત્રો ગંદેશ્વર કહીને પણ મજાકની અંદર એ લોકો બોલાવતા હોય છે. લેખક અહીંયા આગળ નર્મદા વિશે સુંદર મજાની સરસ મજાની વાત કરે છે. કબીરવડ, નારેશ્વર, જ્યાં આગળ નર્મદા નદીનો પ્રવાહ વહી રહ્યો છે ત્યાં આગળ કહે છે કે જેમને સંતો જે છે અને ભૂતકાળની જે સંસ્કૃતિ છે એનો કહે છે અનુભવ થાય છે. આગળ લેખક આહવાની વાત કરે છે કે આહવા કહે છે કે ત્યાંનું જે વન સંપ્રદાય છે અને તેનું જે માનવ વસવાટવાળું વાનો જે વિસ્તાર છે એ લેખક કહે છે મને ખૂબ જ નયનરમ્ય લાગે છે, ખૂબ જ મનોહર લાગે છે. તો એનું જે વન સંપ્રદાયનું જે સૌંદર્ય છે એ ખૂબ જ નયનરમ્ય છે. લેખકને ત્યાં આગળ જે સવારનો સૂર્યોદય થાય છે એ અને સાંજના સમયે જે સૂર્યાસ્ત થાય છે ત્યાંનું કહે છે જે સૌંદર્ય છે એ લેખક કહે છે હું ક્યારે પણ ભૂલી ન શકું એવું સુંદર મજાનું ત્યાંનું સૌંદર્ય લેખક ત્યાં આગળ વાત કરે છે. આગળ આપણે બીજા ભાગની અંદર જોઈએ. પછી તો દંડકારણ્યના જુદા જુદા રૂપો જોયા. મહલનું ડાંગ, વઘાઈનું ડાંગ, સુબીર, વાંસદા, શિવઘાટ, સાપુતારા બધે દોડાદોડ કરી મૂકી. ક્યાંક ખૂબ ઊંચાઈએથી ઊંડે તો ક્યાંક એકદમ ઊંચાઈએથી ખૂબ ઊંચે ચંચળતાથી ભમી લીધું. ખીણને રસ્તે રાત્રે નીકળ્યો તો સ્તબ્ધ થઈ ગયો. ચોતરફ આગ્યા. સાગના ઝાડ રાતો રાત કોઈકે શણગારી લીધા. ઉપર નજર કરો તો તારા ખચિત આકાશ અને અહીં નીચે આગ્યા. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લા કાયમ સાથે જ રહે. સ્થાનનો પરખ અમથો, મૂળમાં તો અજવાળું. તારકો શિખર સોહે આગ્યા તરાઈમાં. અહીં આગળ લેખક જે દંડાકારણ્યના જે જુદા જુદા રૂપ જોયા હતા એ કહે છે એની રૂપોની વાત કરે છે. શું કહે છે લેખક કહે છે હું મહાલનું જે ડાંગ છે બરાબર ત્યાં આગળ કહે છે હું ફરવા ગયો તો વઘાઈનું ડાંગ, સુબીર, વાંસદા, શિવઘાટ, સાપુતારા બધી જગ્યા પર કહે છે હું કહે છે દોડીને કહે છે હું ફરે એટલે કે ત્યાં આગળ કહે છે કે ત્યાંનું જે સૌંદર્ય છે એ સૌંદર્ય કહે છે જે પહાડી એરિયા છે ત્યાંનું સૌંદર્ય પણ કહે છે મેં નિહાળ્યું હતું. લેખક કહે છે અમુક જગ્યા પર કે ખૂબ જ ઊંચાઈઓથી કહે છે મેં જોયું તો કહે છે એ ઊંચાઈ પરથી જે અહીંયા આગળ જે દંડકારણ્ય જે છે બરાબર ત્યાં કહે છે તેનું જે સૌંદર્ય છે એ કહે છે મને ચંચળતાથી ભમી રહ્યું છે એટલે કે ચંચળતાથી મને કહે છે આશ્ચર્યચકિત કરી દે. તેનું કહે છે જે સૌંદર્ય છે એ ખૂબ જ સુંદર છે. આગળ લેખક કહે છે હું રાત્રે કહે છે ખીણના રસ્તે જ્યારે નીકળ્યો એટલે ફરવા માટે સાંજના સમય કહે છે રાત્રે લેખક નીકળ્યા તો એ ખીણોની અંદર જે કહે છે સૌંદર્ય જોયું એ સૌંદર્ય જોઈને કહે છે હું સ્તબ્ધ થઈ ગયો. તો શું જોયું હતું તો કહે છે લેખક કહે છે મેં એ ખીણો જે છે અને ત્યાં આગળ મેં જોયું તો ચારે બાજુ કહે છે નરા આગ્યા એટલે એક પ્રકારનું શું છે નાનું જીવજંતુ કે જેની કહે છે કે જે પાછળ એનો સાઈડનો જે ભાગ હોય છે બરાબર એ જીવજંતુ કહે છે લાઇટ મારે બરાબર. તો એવું સુંદર મજાનું કહે છે એ આજ્ઞા જોયા અને એ આજ્ઞાઓ જે છે રાત્રિ દરમિયાન જ મોટાભાગે જીવજંતુ દેખાતું હોય છે. તો લેખક કહે છે કે સાગના ઝાડ જે હતા બરાબર કે એ ખીણોની અંદર એ કોતરોની અંદર કે જે સાગના ઝાડ હતા એ સાગના ઝાડ જાણે રાતોરાત કોઈ શણગાર્યા હોય એવા સુંદર મજાના કે છે લાગતા હતા. કેમ કે સાગનું ઝાડ અને એની ચારેય બાજુના આગ્યા જેના કારણે જ્યારે સિરીજો મૂકી હોય એવું દૂરથી સુંદર મજાનું દ્રશ્ય દેખાતું હતું. એટલે લેખક કહે છે કે જાણે રાત્રે કે છે કોઈ સાગના ઝાડ શણગારી દીધા હોય એવું સુંદર મજાનું કે છે દ્રશ્ય દેખાતું હતું. મેં આમ જોઈએ તે ઉપર નજર કરીએ બરાબર રાત્રિ દરમિયાન તો કહે છે ઉપર કહે છે આખું જે આકાશ છે એ તારાઓથી ભરચક છે, સરસ મજાનું સુંદર આકાશ દેખાય છે અને નીચે કહે છે જે વૃક્ષો છે એ પૃથ્વી ઉપર કહે છે જે સાગના વૃક્ષો હતા એ ખીણની અંદર એ બધા વૃક્ષો ઉપર ચારે બાજુ આજ્ઞા દેખાય છે. એટલે એનું જે મનોહર જે દ્રશ્ય છે
એ લેખક કે ખૂબ જ મજાનું સુંદર દેખાય છે. એટલા માટે લેખક એક કવિની પંક્તિ રજૂ કરે છે કે સ્થાનનો પરખ અમથો મૂળમાં તો અજવાળું, તારો કો શિખર સોહે આજ્ઞા તરાઈમાં. લેખક શું કહે છે કે જે સ્થાનનો જે ફરક છે અથવા તો જે ખરેખર પ્રકૃતિ સૌંદર્ય જે છે, જે અજવાળું કે છે કે દિવસ દરમિયાન જે સાંજના સમયે જે દેખાયું હતું શિખરોનું, એ કે છે જે આજ્ઞાના કારણે કે છે જે સાગના વૃક્ષો કે છે શોભી રહ્યા હતા, એ ખૂબ જ સુંદર મજાનું કે છે દ્રશ્ય લાગતું હતું. આગળ લેખક કે છે અહીં તહીં ઉડાઉડ કરતા આજ્ઞાઓ અંધકારને શણગારીને એક મોઝેક બનાવી આપે. લેખક કે છે ત્યાં આગળ ખીણો કોતરોની અંદર કે છે મેં જોયું તો ચારે બાજુ કે છે નરા આજ્ઞા જ આજ્ઞા કે છે કે દેખાતા, અંધકારની અંદર જાણે લાઇટો મૂકેલી હોય એવું સુંદર મજાનું કે છે દ્રશ્ય દેખાતું હતું. અને રાત્રે કે છે કે આખો અંધકાર કે છે કોઈ શણગારી ગયું હોય એવું ચારે બાજુ અજવાળું કે આજ્ઞાના કારણે સરસ મજાનું અજવાળું દેખાતું હતું. જાણે એ આજ્ઞાના કારણે એ જે ખીણોનો જે એરિયા છે અથવા ખીણોવાળી જે જગ્યા છે, જાણે એક મોઝેક એટલે કે જાણે કોઈક જાદુઈ નગરી હોય એવું સુંદર મજાનું કે છે દેખાતું હતું. આગળ લેખક કે છે નામનો જાદુ કેવો હોય તેની વાત કરું. અહીં ગિરમાળનો ધોધ છે, લગભગ 301 મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂરજોશમાં નીચે પડે, વિખરાઈ જાય નાના સરખા તળાવ રૂપે. ચોતરફ પર્વતમાળાઓ ને વચ્ચે આ ધોધ. જ્યાંથી એ પડે ત્યાં જ પહોંચ્યા ને પથ્થરની ઓથ લઈને નીચે જોવું. ધુઆધાર જોયેલા જબલપુરમાં એના વિકરાળ રૂપની પાસે આ તો કંઈ નહીં, પણ હવે તમને નદીનું નામ કહી તો આખી વાત રમ્ય બની જશે. આ નદી છે ગીરા. નદી, ધોધ અને તળાવ એક રૂપક બની ગયા. વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું. આજ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઉર્જા જન્મે ને નીચે તળાવમાં સંચિત થાય. પેલા ટચુકડા બુભુક્ષો માછીમારો જેમ જાળ નાખી ઊભા રહે તેમ હું એ ઊભો હોઉં, પછી એ જળનું પાછું બંધાઈ ન રહે. ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે. કેટલું સરસ નામ ગીરા. અહીં આગળ લેખક કે છે કે એક જાદુઈ નગરીની કે છે હું વાત કરું તો અહીંયા આગળ કે છે એક ગિરમાળનો સરસ મજાનો કે છે ધોધ આવેલો છે. એ કેટલા કિલોમીટર ઊંચો છે તો કે છે 301 કિલોમીટરની ઊંચાઈથી કે છે સુસવાટા મારતું જબરજસ્ત કે છે કે અવાજ કરતું પાણી પૂરજોશમાં કે છે નીચે પડે છે. એ જે ગિરમાળનો ધોધ આવેલો છે ત્યાં આગળ કે છે કે 300 મીટરની ઊંચાઈથી કે છે જબરજસ્ત અવાજ કરતું પૂરજોશમાં કે છે પાણી નીચે પડે છે અને ધોધ રૂપે એ પ્રગટ થાય છે અથવા ધોધ રૂપે એ પડે છે. જ્યારે કે છે આ પાણી કે છે ધોધ રૂપે નીચે પડે છે તો નીચે સરસ મજાનું કે છે એ નાના તે તળાવ છે, એ તળાવ રૂપે કે છે એ પોતે કે છે ત્યાં આગળ વિખરાઈ જાય છે અથવા તળાવ નાનું સરખું તળાવ બની જાય છે. ચારેય બાજુ કે છે પર્વતમાળા અને વચ્ચે કે છે સુંદર મજાનો આ ગિરમાળનો કે છે ધોધ આવેલો છે. ત્યાં આગળ લેખક કે છે મેં ત્યાં આગળ જોયું તો પર્વતોની વચ્ચે કે છે એટલે પથ્થરોની વચ્ચે કે છે મેં નીચે જોયું તો સરસ મજાનો કે છે ધુઆધારનો જે જબલપુરનો ધોધ હતો એનાથી પણ સુંદર, એનાથી પણ વિકરાળ કે છે મેં આ ગિરમાળનો ધોધ જોયો હતો, જેની કે છે હું કલ્પના કરી ન શકું એવું સુંદર મજાનું ત્યાંનું નયનરમ્ય કે છે વાતાવરણ હતું કે છે. એ નદીનું કે છે લેખક કે છે હું જો નામ કહીશ તો આખી વાત કે છે રમ્ય બની જશે એટલે કે સુંદર મનોહર બની જશે. અને જે આ નદી કે છે જે ધોધ રૂપે પડતી હતી એ નદીનું નામ છે ગીરા નદી. આ નદી જે છે એ કે છે શરૂઆતમાં નદી રૂપે વહે છે, પછી ધોધ રૂપે નીચે પડે છે અને પછી તળાવ, એમ 3 સ્વરૂપે આ નદીનું સૌંદર્ય છે લેખક અહીં આગળ રજૂ કરે છે. શું કહે છે લેખક કે છે ગિરમાળના ધોધની જો વાત કરીએ તો પાણીના કે છે 3 અલગ અલગ રૂપ લેખક અહીં આગળ નિહાળે છે. પહેલો નદી, પછી ધોધ અને તળાવ કે જે 300 મીટરની ઊંચાઈ છે નીચે પડતા ધોધની કે છે સરખામણી લેખક જબલપુરના ધુઆધાર જે ધોધ છે એની સાથે તેઓ કરે છે. એટલે અહીં આગળ જે નદી છે એનું 3 અલગ અલગ રૂપ લેખક અહીં આગળ નિહાળવા મળે છે, જોવા મળે છે. આગળ લેખક કે છે કે મારી વાણીનું જે રૂપ છે એ કે છે હું કોઈ પણ એટલે કે મેં જે આ સુંદર મજાનું જે સૌંદર્ય જોયું એ કે છે હું કોઈ પણ રીતે કે છે એનું કે છે લખી શકું એટલે અથવા એને લેખન દ્વારા રજૂ કરી શકું એમ નહીં, કારણ કે એ મારો અનુભવ એક આહલાદક અનુભવ છે.
લેખક આગળ કહે છે કે જેમ કે છે કે માછીમારો જે છે બરાબર એ પોતાના કે છે કે ભૂખ્યા જે માછીમારો પોતાના કુટુંબના ભૂખ મટાડવા માટે જેમ કે છે જાળ નાખીને કે છે તળાવમાં જાળ નાખીને જેમ ઊભા રહે છે એમ લેખક કે છે કે પોતાને પણ એ પોતે શું કરે છે કે પોતાને બુભુક્ષુમાં એટલે કે ભૂખ્યા માછીમારોની સાથે સરખામણી કરે છે. કેમ? તો લેખક કે છે તેમની સૌંદર્ય ભૂખને સંતોષવા માટે અલગ અલગ કે છે આકર્ષિત જે વનરાજીની કે છે મજા માણવાની જે પ્યાસ છે એ પ્યાસને કે છે છુપાવવા માટે આ હવાના વિવિધ જે સ્થળો છે ત્યાં આગળ ઊભા રહીને એ સૌંદર્ય કે છે નિહાળી રહે છે. એટલે શું કહે છે કે જેમ ભૂખ્યા માછીમારો પોતાના કુટુંબના પરિવારની ભૂખ મિટાડવા માટે એ લોકો તળાવમાં જાળ નાખીને ઊભા રહે છે એમ લેખક પોતાનું સૌંદર્ય જે છે પ્રકૃતિ સૌંદર્ય નિહાળવા માટે અથવા પોતે જે સૌંદર્યની જે ભૂખ છે એ પ્યાસ એ સૌંદર્યની જે વનરાજીની મજા લૂંટવા માટે એ આહવાના જે વિવિધ સ્થળો છે જે સૌંદર્ય સ્થળો છે એ સૌંદર્ય કે છે ઊભા રહે છે. એટલે લેખક પોતે ભૂખ્યા માછીમારો જે છે એમની સાથે પોતાની સરખામણી કરે છે. આગળ લેખક પાઠમાં કહે છે લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ, ક્યાંક ઉન્મત્ત ગજ યુથ જેવા, ક્યાંક એકલ દોકલ પ્રણયજન જેવા, વૃત્તિઓ સઘળી ઠરીઠામ થઈ જાય, ડાહી ડમરી બની જાય. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેનો નજદીકી અને બારીક અનુભવ થાય. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવવું. મારી દરેક મુસાફરી મારા માટે કોઈને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે. પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું. આ મારો અનુભવ છે. આગળ લેખકે છે વાંસની વાત કરે છે કે વાંસના જે ઝુંડના ઝુંડ આવેલા છે એ કે છે એકબીજાની જોડે અડી અડીને ઊભેલા હોય તો જાણે એક જાણે અમુક કે છે જગ્યા પર જાણે કે વાંસના ઝુંડ કે છે એટલે કે વાંસ બધા જે છે એકબીજા સાથે લડતા હોય, ઝઘડતા હોય, પ્રેમ કરતા હોય એવા કે છે વાંસના ઝુંડ કે છે દેખાઈ રહ્યા છે, જે વાંસના ઝુંડની કે છે શોભામાં ખૂબ જ કે છે વધારો કરે છે. આગળ લેખક કે છે કે અહીંયા આગળ જે કહે છે કે જે એકલ દોકલ છૂટાછવાયા જે વાંસના ઝુંડ દેખાય છે ત્યાં આગળ પણ જ્યાં કે કોઈ પ્રણયજની હોય એવો કે છે અનુભવ થાય છે. અલગ અલગ કે છે કે જે વાંસના ઝુંડો આવેલા છે ત્યાં આગળ લેખક કે છે કે એની કે છે ત્યાં આગળ જો તો મારી બધી વૃત્તિઓ કે ઠરીઠામ એટલે કે જાણે કે છે કે મારું મન કામ જ નથી કરતું અને જે સૌંદર્ય જે છે એ જોવામાં કે છે મારું મન એકદમ ઠરીઠામ થઈ જાય છે. મારું મન કે છે એકદમ શાંતિ અનુભવે છે. આગળ લેખક કે છે કે અહીંયા આગળ કે છે કે મેં જે સુંદરતા છે એ ભવ્યતાનો કે છે મેં ખૂબ જ નજીકથી કે છે બારીકથી કે છે એનો અનુભવ કરેલો હતો. મારો કે છે અસ્તિત્વની અંદર કે છે એક અલગ પ્રકારનું કે છે મને અનુભવ થયો હતો. એટલા માટે કે જ્યારે કે છે હું આહવા જાઉં છું તેની કે છે મારી માટે મુસાફરી કે છે એક યાત્રા બની જાય છે. એટલે તેનું જે સૌંદર્ય છે એ સૌંદર્ય માણવા માટે લેખક કે છે કે તેનું જે સ્થળોની મુલાકાત લઉં છું તો દર વખત કે છે મને અલગ અલગ અનુભવ થાય છે. લેખક કે છે કે ઈશ્વરના મંદિરોની મુસાફરીને આપણે યાત્રા કહીએ પણ લેખક કે છે કે જ્યારે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા સ્થળોની મુલાકાતે જાય છે ત્યારે કે છે એમની બધી વૃત્તિઓ જે છે એ ઠરીઠામ થઈ જાય છે, ડાહી ડમરી બની જાય છે અને તેમને પોતાના અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બંનેનો એક સાથે કે છે અનુભવ થાય છે. એટલે એમને એવું લાગે છે જ્યારે પ્રકૃતિના સૌંદર્યનો આવે છે ત્યારે આત્મા પરમાત્મા જાણે એક થઈ ગયા હોય એવું લેખકને અનુભવ થાય છે. એટલા માટે લેખકની માટે જે યાત્રા જે છે એ આ મુસાફરી કે છે એમની યાત્રા બની જાય છે. આગળ લેખક કે છે આહવા આવ્યો એ પહેલાંય અહીંના આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલું, ડાંગ દરબારની વાતો કાને પડેલી. આ વખતે આ લોકોની દુનિયાનો આછેરો પરિચય જ માત્ર મળી શક્યો. જ્યારે તક મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈ નીકળી પડું. આહવાની ગલી કૂચીઓમાં અને આજુબાજુના રસ્તા પર રખડ્યા કરું. સ્થાનિક પ્રજાને જોયા કરું. એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવંત. એમના ગીતો, એમના વાદ્યો, તહેવારો. થાય કે હાથમાં હાથ ભીંડીને નાચીએ. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું. સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. થયું કે ચાલો લગ્ન યાત્રા જોવા મળશે. આ તો કંઈક બીજું જ નીકળ્યું.
કોઈનું મરણ થયેલું, એની નનામી ઉચકીને ડાઘુઓ જતા હતા. મૃત્યુના માનમાં ફટાકડા, મરણની ઉજવણીની આ રીત કેટલી તાત્વિક! આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમનું લાગ્યું હશે? આગળ લેખક કહે છે કે આહવાની કહે છે પછી પ્રકૃતિ સૌંદર્ય છે, ત્યાંની વનરાજી છે એટલે કે વનનું સૌંદર્ય છે, ખીણોનું સૌંદર્ય છે, એ બધું કહે છે કે નદી કિનારાનું સૌંદર્ય બધું લેખક કહે છે નિહાળ્યું છે. પણ જ્યારે કહે છે મને સમય મળ્યો ત્યારે કહે છે ડાંગમાં જે આદિવાસીઓનું જે વિસ્તાર છે એ કહે છે વિસ્તાર તરફ કહે છે હું ઘણી વખત કહે છે કે મને એના વિશે સાંભળવા મળ્યું હતું. તો એક વખત કહે છે જે ડાંગ દરબારની જે મેં વાતો સાંભળી હતી તેના ડાંગના લોકોની એ આદિવાસીઓ વિશે એનો પરિચય કહે છે મેળવવા માટે કહે છે એક વખત કહે છે હું ત્યાં આગળ કહે છે મેં ઉપર છેલ્લી જે વાત સાંભળી હતી એનો પરિચય મેળવ્યો કહે છે હું ઘણી વખત જ્યારે નવરો પડું ત્યારે કહે છે કે મારા મિત્રનું બાઇક લઈને કહે ફરવા નીકળી પડું. ત્યાં આગળ જે આદિવાસીઓ કે રહેતા હતા તેની ગલી ગુચ્ચીઓના કે છે રસ્તામાં કે છે બેઠો ત્યાં આગળ કે છે હું રખડ્યા કરું અને તેની જે સ્થાનિક જે પ્રજાતિ એ પ્રજાને જોઉં, એમની લોકોની એમની સંસ્કૃતિ એમની રહેણીકરણી વિશે કે છે હું જોતો હતો કે છે એમના ગીતો એમના વાદ્ય એમના તહેવારો વિશે પણ કે છે મેં અનુભવ એ કે છે એમના તહેવારો બધા વિશે કે છે મેં જોયું અને જાણ્યું હતું. ત્યાં આગળ કે છે લોકો કે છે હાથમાં હાથ કે છે પકડી અને સરસ મજાના સુંદર મજાનું કે છે આદિવાસીઓ જે છે એ નૃત્ય કરે છે. એ નૃત્ય કે છે જોઈ અને આપણે એમ લાગે કે જાણે પણ આપણે પણ કે છે કે એ લોકોની જોડે નાચી ઉઠે. આગળ લેખક કહે છે કે જ્યારે હું કે છે ફરવા નીકળ્યો એ સમય કહે છે કે ડાંગીઓનું મોટું સરઘસ કે સામે આવ્યું અને કહે છે જોયું તો 2-3 આદિવાસી આગળ ફટાકડા ફોડતા હતા. તો લેખકને એવું લાગ્યું કે આજે તો કહે છે મેં આ ડાંગીઓના જે આદિવાસીઓ જે છે એમનો કહે છે આજે જે લગ્ન કેમનું થાય છે એ નિહાળવાનો કહે છે મને મોકો મળી ગયો. તો લેખકને જોયું તો આગળ એમણે જોયું તો કોઈનું મરણ થયેલું હતું કે છે 2-4 જણા કે છે નનામી એટલે કે જે ઠાઠડી કહીએ એ કે છે ઉચકીને 2-4 ડાઘુ એટલે કે માણસો જે છે એ ઠાઠડી ઉચકીને જતા હતા. ત્યાં આગળ જે 2-4 આગળ જે ફટાકડા ફોડતા હતા એટલે ત્યાં આગળ એવો રિવાજ હતો આદિવાસીઓ ડાંગમાં આદિવાસીઓ લોકો કે છે જ્યારે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તેના માનમાં કે છે ફટાકડા ફોડવામાં આવતા હતા. અને એમણે લેખકે જોયું કે મૃત્યુના માનની અંદર આ લોકો ફટાકડા ફોડે છે. આ લોકો કે છે મરણને પણ કે છે કેક કે છે કે એક ઉજાણી તરીકે કે છે કે એ લોકો ઉજવે છે. તો ખરેખર બહુ તાત્વિક એટલે કે બહુ ગહન વસ્તુ અથવા તો બહુ ગહન રીત રિવાજ કહેવાય કે માણસ કે છે કે એનો મતલબ એમ છે કે માણસ કે છે આખું જીવન કે છે અલગ અલગ મુશ્કેલીઓ હાડમારીથી જીવન જીવે છે, મૃત્યુ પછી જાણે એને મોક્ષ મળે છે એના માનમાં કે છે કે જીવનનું રહસ્ય જે સત્ય છે એ ખરેખર કે છે ડાંગના જે આદિવાસીઓ છે એ લોકોનામાં આપણને જોવા મળે છે કે લોકો મૃત્યુના માનમાં પણ કે ફટાકડા પડે એટલે કે મૃત્યુને પણ એક ઉજવણી તરીકે ઉજવી અને વ્યક્તિને જે છે એ દુનિયામાંથી એને કે છે વિદાય આપે છે. આગળ છેલ્લે કે છે લેખક લ્યો જુઓ વાત આખી મૃત્યુના સમ પર આવીને ઊભી રહી ગઈ. જેટલું ગમ્યું એટલું જ લખ્યું, ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ. મારી આ પત્ર ચેષ્ટા ગમીને ઈચ્છા તો ત્યાં જ એકાદ ઝરણામાં પગ બોળીને આ શબ્દ ઝરણું વહેતું મૂકવાની હતી. તમને ત્યાં કેવાક યાદ કરતો હોઈશ એનું પ્રમાણ મળે તોય હાઉ. છેલ્લે લેખક કહે છે કે આ મૃત્યુ કે છે જોયું કે છે મેં વાત ક્યાંથી શરૂ કરી અને ક્યાં પહોંચી. મેં છે પ્રકૃતિ સૌંદર્યની વાત કરી, પ્રકૃતિના સાનિધ્યની વાત કરી અને અંતે કે છે જે આદિવાસીઓનું જે મૃત્યુ એટલે કે મૃત્યુના સુધી કે છે પહોંચી ગઈ. લેખક કહે છે મને જેટલું ગમ્યું એટલું મેં કે છે એમના પિતાજીને કાગળ લખતા હતા એટલે કે છે મેં પિતાજીને કહે છે કે મને જેટલું ગમ્યું એટલું મેં લખ્યું. બીજું બધું કે છે કે જે ગમ્યું એ ઘણું બધી વસ્તુઓ જે છે એ એમના પિતાજીને કે છે હું તમને ફરીથી કે છે એ લખીને જણાવીશ. અહીં આગળ લેખક કહે છે મને તો કે છે ઈચ્છા એવી હતી કે ત્યાં આગળ કે છે એકાદ ઝરણાની અંદર કંઈ પગ બોળીને બેસ્યા જ કરું અને તઈનું કે છે કે જે સૌંદર્ય છે એ સૌંદર્યને કે છે માણ્યા કરું. એમાં કે છે મારું મન જરા પણ ધરાતું નથી કે છે. એની કે છે યાદો જે કે છે હું અત્યારે યાદ કરું છું ત્યારે પણ જાણે હું ત્યાં આગળ એ પ્રકૃતિના સાનિધ્યમાં જ હોય એવો કે છે મને અનુભવ થાય છે. અહીં આગળ તમારો જે પાઠ છે એનો બીજો ભાગ પૂર્ણ થાય છે. આપણે જોયું કે ડાંગવનો અને એ પાઠની અંદર લેખકે જે ડાંગના જિલ્લાનું અને તેનું જે સૌંદર્ય છે એટલે નર્મદા નદીનું જે સૌંદર્ય છે, ત્યાં આગળ કે છે આહવાની અંદર જે વન સંપ્રદાય છે,
ત્યાંની જે કોતરો ખીણોનું છે, ત્યાં આગળ પછી કહે છે ગીરા નદીનો જે ધોધ છે, ત્યાં આગળ રહેતા આદિવાસીઓનું જે આવું સરસ મજાનું જે વર્ણન છે એ લેખકે પ્રકૃતિ સૌંદર્ય જે છે એ સૌંદર્યની આ પાઠની અંદર રજૂઆત કરી છે. અહીં આગળ તમારો જે પાઠ 10મો છે ડાંગવનો અને એ પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.